દીકરાની ધરપકડ કરાઈ છે। પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર કોળી યુવાન પર હુમલા કેસમાં આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જયરાજ આહિરને એસઆઈટીનું 3 દિવસમાં ફરી તેડું આવ્યું। ફરી એસઆઈટી સમક્ષ હાજર થયા જયરાજ આહિર। ફરી એસઆઈટીનું સમન્સ મળ્યું હતું। તેમણે કહ્યું કે મને ન્યાયતંત્ર પર ભરોસો છે। પોલીસ તંત્રનો નિર્ણય શિરોમાન્ય રહેશે। માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ કરવામાં આવી છે। નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। આ પહેલા પણ એસઆઈટીએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા। સમન્સ પણ મળ્યું હતું। જો કે તે સમયે જયરાજ આહિરે કહ્યું કે મને ન્યાયતંત્ર પર ભરોસો છે, મને ન્યાય મળશે। નવનીત બાલધિયા જેઓ વારંવાર આરોપો મૂકતા આવ્યા છે કે તેમની પર જે હુમલો થયો તેમાં મહત્વની ભૂમિકા જયરાજ આહિરની છે। તેમના જ ઇશારે નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો। એ કોળી યુવાન જેના હુમલા બાદ આખા કોળી સમાજે મોરચો માંડ્યો હતો અને હવે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તેમની ધરપકડ કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે। માયાભાઈ આહિરે અને જયરાજ આહિરે પોતાનો બચાવ કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ પોલીસે પૂછપરછ દરમિયાન એવી જાણકારી મેળવી જે બાદ તેના આધારે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થયા હતા। તેમને તેડું આવ્યું હતું, પૂછપરછ કરવામાં આવી। આ પહેલા પણ પૂછપરછ થઈ હતી। તેના આધારે હવે પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી છે। નવનીત બાલધિયા કેસને લઈને જ આ કાર્યવાહી ચાલી રહી છે। નવનીત બાલધિયાએ પહેલા એવો આરોપ મૂક્યો હતો કે આખરે કેમ જયરાજ આહિરની ધરપકડ નથી કરવામાં આવી રહી, આખરે કેમ કાર્યવાહીનો દોર ઝડપી નથી કરવામાં આવતો। આજે નવનીત બાલધિયાને ક્યાંક સંતોષ પણ થયો હશે, કારણ કે તેમના જે આરોપો હતા તેના આધારે અને જયરાજ આહિર સાથેની પૂછપરછના આધારે ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, શું અપડેટ પ્રાપ્ત થયા છે જયરાજ આહિરની ધરપકડ? જયરાજ આહિરની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે। અગાઉ એકવાર તેમને સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારે બીજી વાર ફરી સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવ્યા અને તેમનો રોલ જે છે નવનીતની ઉપર જે મારવાનો આરોપ છે, નવનીત ઉપર જે હુમલો થયો હતો તે કેસમાં પહેલાથી જે આક્ષેપ લાગી રહ્યા હતા કે માયાભાઈ આહિરના પુત્ર જે છે જયરાજ, તેમનો રોલ છે। જો કે ખૂબ જ ચર્ચાસ્પદ કેસ બની ગયો, ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈટીએ કુલ 11 ધરપકડ કરી ચૂકી હતી અને જેમાં સૌથી નામચીન જે હોય તે જયરાજ આહિર હતા, જેને લઈને એસઆઈટી પૂછપરછ કરી રહી હતી। એસઆઈટીની ટીમ જે છે અલગ અલગ પુરાવા એકત્રિત કરી રહી હતી, ત્યારે પુરાવા અને જે જયરાજ આહિરને ફરીવાર સમન્સ આપીને અને આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા, જ્યાં એસઆઈટીની ટીમ કામ કરી રહી હતી અને ઓફિશિયલી ધરપકડ જે છે જયરાજ આહિરની કરી લેવામાં આવી છે। જો કે જયરાજ આહિર કહી રહ્યા છે કે જે પણ સહયોગ હશે તપાસમાં તે કરશે અને જે પણ પોલીસ દ્વારા તેમની પાસેથી જે પણ ડિટેલ માંગવામાં આવશે તે માહિતી પૂરી પાડશે। પરંતુ એક મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો જો કે ખૂબ જ ચર્ચાસ્પદ હતો, કારણ કે એક તરફ જે સમાજ આખો એકત્રિત થવાનો હતો અને 1 તારીખે એક મોટી સભા પણ કરવાની વાત હતી। તો આ ધરપકડ બાદ હવે શું એક્શન હોય છે, કયા પ્રકારનું પ્રતિક્રિયા હોય છે એ પણ જોવાનું છે। પરંતુ અત્યારે તો જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી નવીન, અત્યારે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે નવનીત બાલધિયાની? કારણ કે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે એસઆઈટી આખરે કેમ ઝડપી કાર્યવાહી નથી કરી રહી, કેમ જયરાજ આહિરની ધરપકડ નથી કરવામાં આવી રહી, એવા આરોપો બાદ હવે કોઈ પ્રતિક્રિયા? જી, અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, હાલના સમાચાર છે કે તેમની ધરપકડ જયરાજ આહિરની કરી લેવામાં આવી છે। જો કે હવે નવનીત બાલધિયાની જે પ્રતિક્રિયા આવી શકે છે, કેમ કે તે તપાસથી ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા હતા, કારણ કે તેમનો જે આરોપ હતો કે આ સમગ્ર જે ઘટનાક્રમને અંજામ આપવા પાછળ જે છે તે જયરાજ આહિરનો જ રોલ છે, તેના કહેવાથી અને તેના માર્ગદર્શન હેઠળ જ બધું આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। ત્યારે હવે ટૂંક સમયમાં નવનીત પણ પોતાનું નિવેદન આપી શકે છે, કારણ કે હવે તો તમામ જે આરોપીઓ પર આરોપ હતા એ તમામ લોકોની એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। તો હવે જે છે તે નવનીત આ તપાસથી ખુશ છે। જે મેં કીધું પ્રમાણે આગળની જે પ્રતિક્રિયા છે સમાજની તે કેવા પ્રકારની હશે, તમામ દિશાઓમાં જે છે હવે બધાની નજર રહેલી છે। જી નવીન, હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ધરપકડ બાદ ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે? કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે? એ વિશે કોઈ પ્રાથમિક જાણકારી તમને મળી છે?
જી બિલકુલ, આ કેસની અંદર હવે જે છે પોલીસ પાસે 24 કલાક રાખવાની સત્તા છે, એટલે કે અત્યારે જે ધરપકડ કરી છે તો આવતીકાલે કાં તો આજ રાતે પણ જજના ઘરે અથવા આવતીકાલે, કેમ કે રવિવારનો દિવસ છે એટલે બની શકે જજના ઘરે લઈ જઈ અને રિમાન્ડની જે પ્રોસિજર હોય છે કે તપાસમાં કયા કયા મુદ્દાઓ છે, તેમના મોબાઈલની તપાસ, કેમ આવું કરવામાં આવ્યું, કોણ કોણ છે, એ તમામ દિશામાં રિમાન્ડ માટેની જે પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી શકે છે અને ત્યારબાદ રિમાન્ડ બાદ જે છે તે જેલ હવાલે પણ થઈ શકે છે. તો હવે જે પોલીસની કયા પ્રકારની કાર્યવાહી રહેશે અને પોલીસે શું શું જરૂર છે તે સંલગ્ન પોલીસ હવે આગળની કાર્યવાહી જે છે પોતાની કરશે. જી નવીન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે સિદ્ધાર્થ પણ જોડાયા છે, મારા સહયોગી. સિદ્ધાર્થ, 29 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર હુમલો અને આજે જયરાજ આહિરની ધરપકડ, આખા ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો? તમારી પાસે શું જાણકારી? જે ઘટનાક્રમ રહ્યો હતો અને જે રીતે હાલમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર જે છે તેમના તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જે ઉલ્લેખ આપે કર્યો કે 29 તારીખથી આ જેવો ઘટનાક્રમ થયો ત્યારબાદ પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પીઆઈની પૂછપરછ કરવામાં આવી હતી, જેઓ હાલ સસ્પેન્ડેડ છે, તેઓની પણ ભૂમિકા શંકાસ્પદ છે. બીજી તરફ જયરાજ આહિરની આજે બીજી વખત બોલાવ્યા બાદ ધરપકડ એટલે કરવામાં આવી છે કારણ કે આની પહેલા જે બે આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા કે જેઓએ નવનીત બાલધિયાને મારવા માટેના ધોકા જે હતા અથવા તો જે સાધનો હતા, હથિયારો હતા ઉપલબ્ધ કરાવ્યા હતા, તેના જે ડિટેલ્સ છે, કોલ ડિટેલ્સ છે, જે માહિતી છે ફોનની, તે તેમની પાસેથી મેચ થતી જોવા મળી રહી છે. પીઆઈ ડાંગરની ભૂમિકાની પણ પોલીસ તપાસ કરવાની છે કે જેમાં તેઓએ સીધે સીધું નાખી દીધો હતો મુદ્દો જે હતો કે જે ખનીજ માફિયાઓ છે તેની ફરિયાદ કરતા હતા બાલદિયા, એટલે તેઓને મારવામાં આવ્યા છે. પરંતુ હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આરોપીઓએ કોને વિડીયો કોલ કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. ખુદ રેન્જ આઈજી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત જણાવવામાં આવી છે અને જયરાજનો મોબાઈલ કોની પાસે હતો, જયરાજની જે ધરપકડ કરવામાં આવી છે તેમાં અન્ય 3ની પણ જે ધરપકડ થઈ ચૂકી છે, અગાઉ 3, તેના સાથેના સંપર્ક જોવા મળી રહ્યા છે. પોલીસે તમામ જે આરોપીઓ છે તેના મોબાઈલ પણ કબજે કરી લીધા છે અને કોઈ પણ પ્રકારના દબાણ વગર એસઆઈટી તપાસ કરતી હોવાનો દાવો પણ પ્રેસની અંદર કરવામાં આવ્યો છે. હવે ભાવનગરમાં જે કોળી યુવકને મારવાને લઈને જે અલગ અલગ આંદોલનની વાત હતી, કદાચ તેના ઉપર પૂર્ણ વિરામ છે, પરંતુ અહીંયા આગળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની જે ધરપકડ થઈ ગઈ છે, અગાઉ જે પુરાવા આપવામાં આવ્યા હતા, આપને જે રીતે ખ્યાલ છે કે 19 જાન્યુઆરીએ ખુદ નવનીત બાલધિયા જાય છે, તેઓ દાવો કરે છે, ન્યૂઝ 18 સાથે વાતચીતમાં પણ તેઓએ દાવો કર્યો હતો કે 15 પુરાવા મારી પાસે છે, એ 15 પુરાવા એસઆઈટીને આપ્યા છે, એસઆઈટીએ તેને લઈને તપાસ પણ શરૂ કરી છે અને આ બધી જે કડીઓ છે એક પછી મેળ ખાતી ગઈ છે અને ખુદ જ્યારે રેન્જ આઈજી તરફથી પ્રેસ કરીને આ કહેવામાં આવ્યું છે કે જયરાજ આહિરના કેટલાક તાર મળી રહ્યા છે આરોપીઓ સાથે, જેના આધારે હાલમાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. સિદ્ધાર્થ, હવે આ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે? જયરાજ આહિરની વાત કરીએ તો તેમણે પહેલા જ કહ્યું કે મને ન્યાય પર ભરોસો છે. સામે નવનીત બાલધિયાના જે પક્ષમાં લોકો છે તેઓ કહી રહ્યા છે કે ધીમી કાર્યવાહી થઈ, જો કે આજે તેમની પ્રતિક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. સૌથી વધારે મહત્વની વાત જ અહીંયા આગળ છે કારણ કે જયરાજ આહિર કે જેઓ વારંવાર પોતાને નિર્દોષ સાબિત કરવા માટે મીડિયામાં આવ્યા હતા, દાવાઓ કર્યા હતા, આ બધા દાવાઓ છે તે કદાચ એસઆઈટી સમક્ષ એક રીતે પાયા વિહોણા થયા છે. બીજી તરફ નવનીત બાલધિયાના જે દાવા હતા તેમની પાસે પુરાવા હતા કે જે બે આરોપીઓને દ્રશ્યોમાં પણ હમણાં આપ જોશો, અત્યારે જે દ્રશ્યો ચાલી રહ્યા છે ત્યાં સાથેના જે દ્રશ્યો આપ જોશો તો જે બે આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા એ દ્રશ્યો એ સમયના છે કે જેઓએ હથિયાર આપ્યા હતા તેમની સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. એ ઓડિયો ક્લિપની અંદર પણ વાત કરવામાં આવી હતી કે જો અમને ખબર હોત કે નવનીત કાકા તમને મારવાના છે તો અમે આ ધોકા ન આપ્યા હોત. આ બંને આરોપીઓએ કબૂલાત કરી હતી. નવનીત બાલધિયા આખી ઓડિયો ક્લિપ, એની સાથે અન્ય 14 થી 15 પુરાવા બધા રજૂ કર્યા હતા ને એના પછી આજે જયરાજસિંહને બીજી વખત સમન્સ આપવામાં આવ્યું અને તૈયારી એ રીતની હતી. જયરાજસિંહની જે પ્રતિક્રિયા આવી હતી તેમાં એ પ્રકારની તૈયારી ખુદ તેઓને પણ લાગી ગયા હતા અણસાર કે આજે તેઓની ધરપકડ થવાની છે, એટલે તેઓએ પહેલેથી જ પહેલા પાળ બાંધી દીધી હતી કે પોલીસ જે પણ નિર્ણય લે છે તેમાં હું સહમત છું અથવા તો ન્યાયતંત્ર જે કહે છે તેમાં હું સહમત છું. પહેલી વખતની પ્રક્રિયામાં આવી કોઈ પ્રતિક્રિયા જ્યારે આપી હતી ત્યારે આવી કોઈ વાત તેમણે નહોતી કરી, પરંતુ આજે તેઓને થોડો અણસાર આવી ગયો હતો, તેમની ખ્યાલ આવી ગયો હતો કે આજે ધરપકડ થવાની છે અને હવે સૌથી મોટી વાત એ છે કે અહીંયા આગળ એસઆઈટી ખુદ કહી રહ્યું છે કે અમારા પર કોઈ જાતનું દબાણ નથી. જે જૂના પીઆઈ હતા તેઓની પણ તપાસ થશે, તેઓની પૂછપરછ તો કરવામાં આવી જ છે કે જે સસ્પેન્ડેડ હતા, પરંતુ હવે જ્યારે જયરાજની ધરપકડ થઈ ચૂકી છે, જે ફોનને લઈને ધમકીની વાત હતી, મારવાને લઈને વાત હતી, જે હવે મોબાઈલના જે એકબીજાના તાર મળી રહ્યા છે, તો એસઆઈટી ચોક્કસથી મોટા પગલાં લેવા જઈ રહી છે ધરપકડ બાદ તપાસમાં, એ લાગી રહ્યું છે. આભાર સિદ્ધાર્થ જાણકારી આપવા માટે.